સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિતના તમામ પદાધિકારીઓએ પોતાના હોદ્દા પરથી વિદાય લીધી હતી। આ પ્રસંગે સત્તાના પ્રતીક સમી સરકારી ગાડી, ડ્રાઈવર અને ચેમ્બરની ચાવીઓ પાલિકાને સોંપી દેવામાં આવી હતી। પ્રોટોકોલ અને લાલ લાઇટની સુવિધાઓ છોડી નેતાઓ પોતાની ખાનગી કારમાં કચેરીએથી રવાના થયા હતા। આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી 1995 થી અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં પદાસીન રહેલ તમામ મેયરોનું સ્મરણ કરી તેમના યોગદાનને યાદ કર્યું હતું। તેમણે તેમના પોતાના કાર્યકાળ દરમિયાન સુરત શહેરને વિકાસના પથ પર આગળ લઈ જવા કરેલા પ્રયાસોની વિગતવાર માહિતી આપી હતી। મારા કાર્યકાળ દરમિયાન અમે સતત પ્રયત્નશીલ રહ્યા કે સુરત શહેર દેશમાં નંબર 1 બને। આ માટે વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી। આ સફરમાં મારી સાથે કામ કરનાર તમામ કોર્પોરેટરો, અધિકારીઓ અને કર્મચારીઓનો આભારી છું, એમ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું। સમારોહ દરમિયાન કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને પુષ્પગુચ્છથી વધાવવામાં આવ્યા હતા અને તેમના યોગદાન બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ, કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકામાં અમારા જનપ્રતિનિધિઓનો અંતિમ દિવસ છે। અમે સુરતની સેવા કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે। 1995 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 1995માં બીજ રોપાણું, આજે વટવૃક્ષ થઈ ગયું છે। આજે સુરત મહાનગરપાલિકા દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગયું છે। છેલ્લા 30 વર્ષમાં અનેક વિકાસના કામો મહાનગરપાલિકામાં થયા છે। છેલ્લા 2 વર્ષની વાત કરું તો દેશના તમામ નેશનલ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે। એમાંથી પણ 5 પ્રેસિડેન્ટ એવોર્ડ સુરતે પ્રાપ્ત કર્યા છે। ખૂબ મોટું એચિવમેન્ટ મહાનગરપાલિકાનું છે। આપણે વર્ષોથી સુરત ડુમસ સી ફેસની વાત કરતા હતા, સુરતીઓ રાહ જોતા હતા। અનેક પડાવ પાર કરી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અનેક પરમિશન લેવાની હતી, એ અમે પરમિશન લઈ અને આજે 250 કરોડના ખર્ચે, એમાંથી 168 કરોડના ખર્ચેનું લોકાર્પણ કરી દીધું છે। ઇન્ટરનેશનલ કક્ષાનું આ ડુમસ સી ફેસ છે। મુંબઈ પછી જો બીચનું કોઈ આકર્ષણ થશે તો એ 100% સુરત મહાનગરપાલિકાનો ડુમસ સી ફેસ। અનેક કાર્યક્રમ, રોડ હોય, રસ્તા હોય, અનેક પાણીના બિલનો પ્રશ્ન હતો। આ વર્ષે ચોમાસામાં મોન્સૂનમાં જે રોડ તૂટ્યા હતા એના હિસાબે પાલિકામાં શાસકો દ્વારા 600 કરોડના સીસી રોડ મૂક્યા છે। સોસાયટી અંદર ગાર્ડન વેસ્ટ નહોતા જતા। મહાનગરપાલિકામાં આવનાર સમયમાં આઉટસોર્સિંગ કંપનીથી સોસાયટીમાં પણ ટ્રીમિંગ થશે, ત્યાંથી ગાર્ડન વેસ્ટ પણ ઉઠાવવામાં આવશે। આવા અનેક નાના નાના પ્રશ્નો સુરતીઓના જે હતા એ તમામ અમે ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે। એટલે કહી શકું આજે સુરતનો સૂર્ય મધ્યમાં તપી રહ્યો છે અને અમે શ્રેષ્ઠ કામગીરી કરવા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે।